दोस्तों हमारा खास परम स्नेही मित्र हमारा भावेशભાઈ આહિર આજે સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત પર આવ્યા છે। જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ। જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ। શું કહેશો ભાવેશભાઈ, આજે આશ્રમની મુલાકાત લીધી તમે? પહેલાં તો ઘણા વર્ષોથી ઘણા સમયથી એક આવવાની ઈચ્છા હતી કે સોશિયલ મીડિયા આશ્રમ જ્યારથી નામ સાંભળ્યું છે, ઘણા વિડીયો જોયા છે અને જે આપની ટીમ અને આપ બધા સેવા કરી રહ્યા છો પ્રભુજીની, કે જે ગ્રાઉન્ડ લેવલથી આપ જે સેવા કરી રહ્યા છો એ જોઈ અને એમ થતું હતું કે ક્યારેક એકવાર વિઝિટ કરીએ, આપણા જીવનમાં કંઈક તો કરતા હોય છે પણ આ જોઈને એમાંથી કંઈક શીખી શકીએ એના માટે થઈને જ અહીંયા આવ્યા છે અને બધા અમારા મિત્ર મંડળ સાથે આવ્યા છે કે જીવનમાં ભગવાને એક સુંદર મજાનું જીવન આપ્યું છે। બિલકુલ, તો બે સારા કામ કરીને જઈએ અને જ્યારે અહીંના પ્રભુજીને જોઈએ છે ત્યારે એમ થાય કે આ જે બધું કેવું સહેલું છે પણ કરવું ને જે બધી પોપટભાઈ બધી વસ્તુ અઘરી છે। થેન્ક યુ। પણ અહીંથી જાશું એટલે એટલું તો લઈને ચોક્કસ જાશું કે 5 નહીં તો પણ 2 નું કંઈક સારું થાય ને એવા ઈરાદાથી અહીંથી જાશું। બિલકુલ। અને આ બધું જોઈ અને ખૂબ રાજીપો થયો છે, પ્રભુજીને મળીને ખૂબ રાજીપો છે। એક ભગવાનનું સ્વરૂપ એટલે પ્રભુજી છે। થેન્ક યુ સો મચ। બસ માતાજી તમને ખૂબ પ્રગતિશીલ રાખે અને ખૂબ સારા કામ કરતા રહ્યો। અમારા પરમ મિત્રો પણ એમના સાથે છે। શું નામ છે વડીલ? રાજુભાઈ। આપનું નામ? માલદેવભાઈ। અશ્વિનભાઈ। પ્રવીણભાઈ। ભાવેશભાઈ, ખૂબ આનંદ થયો અને આજે તમે ફૂલની તો ફૂલની પાકડી રૂપે તમે જે સહકાર પણ આપ્યો છે, ઈશ્વર તમને ખૂબ જાજુ આપે અને આવી જ રીતે સારા કાર્યો કરતા રહેજો। અને દોસ્તો, આમ તો ભાવેશભાઈનો પરિચય આપવો એ તો કદાચ બધા જ લોકો જાણો જ છો તમે, અને ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ મોટા ઉપાસક છે। એમના લોકગીતો, એમના ગાયેલા તમામ ગીતો ખૂબ એટલે ખૂબ લોકો એમને સાંભળે છે। જો તમે હજી સુધી એમના ગીતો નથી સાંભળ્યા તો એકવાર ચોક્કસથી યુટ્યુબની અંદર સર્ચ કરજો ભાવેશભાઈ આહિર, યુટ્યુબની અંદર સર્ચ કરજો ભાવેશભાઈ આહિર, અને બહુ સારા એક ગાયક છે। મા સરસ્વતીની કૃપા છે અને મારા તો ભાઈ છે, અને બસ આવી જ રીતે સાથે મળીને ખૂબ સારા કામ કરતા રહીએ ભાવેશભાઈ, અને કૃષ્ણની કૃપા હંમેશા આપણી ઉપર આવી રીતે અવિરત બનતી રહી। થેન્ક યુ, ખૂબ આનંદ થયો। ઈશ્વર તમને બધાને ખૂબ જાજો આપે। જય દ્વારકાધીશ।